તમારી औकात નથી કે તમે ભણી શકો। ફી બાકી હોવાના મુદ્દે ડભોઈની જેનિત સ્કૂલની શિક્ષિકાએ વિદ્યાર્થીઓને ધમકાવ્યા। રાજ્યમાં વધુ એક મોટી સ્કૂલ વિવાદોમાં સંપડાઈ છે। વડોદરાની જેનિત સ્કૂલ વિદ્યાર્થીઓને ધમકાવવા બાબતે વિવાદોમાં ઘેરાઈ છે। હાલમાં માહિતી મળી છે કે જેનિત સ્કૂલની એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓને ફી બાકી હોવા મુદ્દે ધમકાવ્યા છે। સ્કૂલની શિક્ષિકાએ વિદ્યાર્થીઓને ધમકાવતા કહ્યું કે તમારી औकात નથી કે તમે ભણી શકો। જો કે આ મુદ્દે હવે વિવાદ વધુ ઘેરાયો છે। મળતી માહિતી પ્રમાણે વડોદરાની જેનિત સ્કૂલના વિવાદોમાં સપડાઈ છે। વડોદરાના ડભોઈ રોડ પર આવેલી જેનિત સ્કૂલમાં આ ઘટના ઘટી છે। જેનિત સ્કૂલની શિક્ષિકા ફિરોઝા મેડમ અવારનવાર વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે। અત્યારે સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓની ફી બાકી છે। આ બાબતે ફિરોઝા મેડમ ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીઓને ધમકાવવા લાગ્યા હતા। તેમણે સ્કૂલના ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓને ફી બાકી હોવાની વાતને લઈને તેમણે કહ્યું કે તમારી औकात નથી કે તમે ભણી શકો। ફિરોઝા મેડમ દ્વારા આ વિદ્યાર્થીઓને ક્લાસમાં છેલ્લી બેન્ચીસ પર બેસાડવા અને બેન્ચીસ પર ઊભા રાખવાની સજા પણ અપાઈ હતી। વિદ્યાર્થીઓને સતત અવારનવાર ત્રાસ પણ અપાઈ રહ્યો છે। આ વાત બહાર આવતાની સાથે જેનિત સ્કૂલ સામે વિરોધ ઊભો થયો હતો। આ મુદ્દે વિરોધ નોંધાવવા વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જેનિત સ્કૂલ પહોંચ્યા હતા। મુદ્દો વધુ ગરમાતા જેનિત સ્કૂલના આચાર્ય રેશમા શેખે આ મામલે તપાસ કરવાની બાહેધરી આપી હતી। 5 દિવસથી મેડમ ટોર્ચર કરે છે। રોજ એવું કહે છે ફી ભર દો અને છોકરાઓને ટોર્ચર ના કરવાનું હોય, પેરેન્ટ્સને ડાયરેક્ટ કહેવાનું હોય। હવે જે પહેલી લાઈનમાં છોકરું બિચારું બેસેલું હોય છે એને બી ઊભું કરીને છેલ્લી લાઈનમાં બેસાડી દે છે। એવું કહે છે કે ના તમારી ફી નથી ભરી એટલે તમે છેક પાછળ જઈને બેસી જાઓ। આ વસ્તુ તો ખોટી છે ને, આવું તો ના કહેવાનું। કેટલા વર્ષથી અમે ભણાવીએ, છોકરા હમણાંના થોડી ભણાવીએ છીએ તો મેડમ આવું કહે છે। અને મેડમે આવો ઉપયોગ જ ના કરવાનો હોય। આ વસ્તુ તમે છોકરાઓને શું કરવા કહો છો? પેરેન્ટ્સને ડાયરેક્ટ કોને ફોન કરીને કે ફી બાકી છે તો ભાઈ તમે ભરી દેજો। છોકરાઓને રોજ ટોર્ચર કરે છે, લેસન નથી કરાવવાનું, બોર્ડ પર ભૂસી કાઢે છે। આ છોકરાઓને ભણાવવાનું નહીં કે આ લોકોની ફી બાકી છે। આ વસ્તુ તો આવું તો ના બોલવાનું હોય ને। બધા આખી જેનિતમાં બધી મેડમ સારી છે, આ મેડમ આવું કરે એવું થોડી। આ વસ્તુ તો બહુ ખોટી છે। તમારું બાળક કેટલા ધોરણમાં? મારું બાળક 7મા ધોરણમાં છે। 7મા ધોરણનું છોકરું સમજતું જ છોકરું હોય, એવું ના હોય કે નાનું 4થા ધોરણનું આપણે મસ્તીમાં સમજીએ કે બોલ્યા છે એવું। પણ આ છોકરી તો 7મા ધોરણમાં છે એટલે એને બી બધી સમજ પડતી હોય। અને આવું તમે લોકો 4-5 છોકરાઓને આખા ક્લાસની અંદર આવું કરો આ વર્તન, તો આ વસ્તુ તો બહુ જ ખોટી છે। એ લોકો પર કેવી ઇફેક્ટ કરે? હવે કાલ ઉઠીને કશું બી એવી રડીને આવી અને અમે ઘરે તો હોતા જ નથી, જોબ પર જઈએ છીએ 2 જણા, તો એ કશું બી કરી જશે એની જવાબદારી કોણ લેશે? મેડમ લેવાના છે જવાબદારી? નહીં લેવાના। આપણે કેટલા મહિનાની ફી બાકી છે? અમારે 1 જ મહિનાની ફી બાકી છે। શું નામ? રાજપૂત શ્રેયા।